અદ્ભુત અને અવિસ્મરણીય અત્યારે તસવીરો સામે આવી રહી છે। અમદાવાદથી ભક્તો ભક્તિમાં ડૂબી ચૂક્યા છે, લીન થઈ ચૂક્યા છે અને હવે અમારી સાથે જોડાયા છે વિક્રમ લાબડિયા, જેઓ લોક કલાકાર છે, લોક ગાયક છે અને સાથે જ ખૂબ જ સારું એવું ગાયન પણ તેઓ કરતા હોય છે। વિક્રમભાઈ જી, અત્યારે જ રીતે કાલુપુરથી આગળ વધી રહી છે રથયાત્રા જી અને ભક્તો જાણે કે ભક્તિના રસમાં ડૂબી ચૂક્યા છે, તો કઈ રીતે તમે તેને તમારા શબ્દોથી પીરોશો? જરૂર દીપાબેન, સૌ પ્રથમ તો ન્યૂઝ 18ના તમામ લાખો દર્શક મિત્રોને આજના આ એક કહેવાય કે એવો પર્વ કે જે બીજ મોટામાં મોટી બીજ કહેવાય, અષાઢી બીજ, રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ કરીને અમારે કચ્છી માળુઓ, હાજી કચ્છી ભાઈ બહેનોના નૂતન વર્ષ, નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દીપાબેન, આપે જે વાત કરી એ મુજબ એક એવા દુહાથી શરૂઆત કરવી છે, કારણ કે એ દુહો પર્ટિક્યુલર એટલે કે એને લગતો, અષાઢી બીજને લગતો છે, એટલે આજે ન્યૂઝ 18ના સથવારે મને એ દુહાથી શરૂઆત કરવાનું મન થાય છે, એટલે શરૂઆત ત્યાંથી કરું। હે कोटे मोरट हूँ किया ने वादळ चमकी बीज, हे मारा रूदा ने राणो हांभर्यो, हे ओली आवी अषाढ़ी बीज, घन घोर जरे चहु और मारू मान, मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट मारू मन मोर बनी थन गाट करे, घन घोर जरे चहु और मारू मान, मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट, आज मन मोर बनी थन गाट करे, मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट, हे मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, हे मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे, हे घर 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 मेघ घटा गगने गगने घर जाट भरे, गुमरी गुमरी घर जाट भरे, नव धान भरी सारी सिम झूले, नदियों नव जोबन भान बुले, नव दिन को पुतनी पाख खुले, मधुरा मधुरा मल खाईने मेढक ने हसू बात करे, गगने गगने गुमराई ने पागल, जोने मेघ घटा घर जाट भरे, मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट, आज मन मोर बनी थन गाट करे, मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट करे। દીપાબેન, આજે જ્યારે અષાઢી બીજ છે અને અષાઢી બીજમાં તો કહેવાય છે ને કે એવા અમીષાટણા થતા હોય છે, ને આપણે તો એવા ભાગ્યશાળી છે કે આ ધગધગતી ગરમીમાં અમીષાટણા એડવાન્સમાં થઈ ગયા, એટલે અમારો કવિ અષાઢનો જે કહેવાય મહિનો એને વર્ણવતો કઈ રીતના છંદ ગાય? અષાઢ ગંગુબીએ લુંબી અંબર વાદળ બેવળ ચોવાળિયા લહેરા લહેરીએ લાડ ગ્રહેલીએ નિરછલ નછલ નડિયા, ઇન્દ્ર ગાંજાએ ગાંજ કરે ઘરે ઉતરે, અંબને સર ઉભારિયા, અજમલ ન તૂતણ કુંવર યાલણ, સોય તણી રથ સંભરિયા જી, સોય તણી રથ સંભરિયા જી, સોય તણી રથ સંભરિયા, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન 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 મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે। વિક્રમભાઈ, મને એટલું તો આશ્વાસન છે કે જે દર્શકો જઈ નથી શકતા, જળયાત્રાનો લાભો નથી લઈ શકતા,
ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે રથયાત્રાને જોવા માટે. હાજી. તો તમારા શબ્દો, તમારા સંગીતે એમને ભક્તિથી ભાવેભોર કરી દીધા હશે, લીન તલ્લીન કરી દીધા હશે. અત્યારે જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે ભગવાન જગન્નાથનું, ભાઈ બલભદ્રનું અને બહેન સુભદ્રાનું, કઈ રીતે તમે વ્યાખ્યાયિત કરશો તેને? હા જી દીપાબેન, સૌ પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર. જે આપે વાત કરી ને કે આ ભાવ વિભોર કરી દીધા, આ શબ્દ પર એક અમે ઘણી વખત ડાયરા અને જાહેર કાર્યક્રમોમાં કહેતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય ને તો એમાં તમારો ભાવ, ભક્તનો ભાવ એ ભળે ને તો ભગવાન આનંદિત થાય. એનું કારણ શું છે કે ભગવાન તો એ જ ઈચ્છે છે કે રીછથી ભજો કે ખીચથી ભજો, પણ ભજો તો ખરા. આપણે જ્યારે માણસને, કોઈ પણ માણસને, કાળા માથાનો માનવીને જ્યારે દુઃખ પડે ને ત્યારે જ મંદિરે જાય, પણ સુખ હોય ત્યારે મંદિરે નથી જતું. આ એક વરવી વાસ્તવિકતા છે. પણ વાત ભગવાન એમ જ કહે છે કે તમે રીછથી કે ખીચથી મને ભજો ને, એ અગત્યનું છે. અને આ તો કેવા ભગવાન, નહીં તો ભક્તે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જવું પડે, પણ આ સ્વયં પોતે ભગવાન જગન્નાથજી સમગ્ર નગરજનોને દર્શન આપવા માટે પોતે નગરચર્યાએ નીકળે છે. આનાથી મોટા ધન્યાન્વિત આપણે કોણ હોઈ શકીએ? આપણાથી વધારે કોણ હોઈ શકે? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે બેની સુભદ્રાની વાત કરીએ, બલભદ્રજીની વાત કરીએ આપણે, તો આ જે જમાલપુર, આ અમદાવાદ, સરસપુર જે કયો એ કર્ણાવતી, જેને કહેવાય ને કે આને લગતો એક બહુ સારો એક શબ્દ છે કર્ણાવતી. એમાં એક દીપાબેન મને મારા દાદાનું બનાવેલું ગીત આજે હું ન્યૂઝ 18 ને સથવારે લઈ આવ્યો છું. બિલકુલ. એક કારણ કે એનું કારણ છે આ જન્મવેદની જોઉં છું ને ત્યારે ખૂબ એવો આનંદ થાય છે. એનું કારણ છે તમે વિચાર તો કરો કેટલો સંપથી અને કેટલા ભક્તિભાવથી બધા રથડો ચાલ્યો જ જાય છે, ચાલ્યો જ જાય છે. ભલે આટલી ભીડ છે પણ કહેવાય ને કે આ જન્મવેદની કરતાંય પણ આ ભક્ત મેદની છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એક એવું સુંદર મજાનું ગીત મને અહીંયા યાદ આવી રહ્યું છે, એટલે અહીંથી હું રજૂ કરવા માંગીશ. ભીડ જામી જમાલપુર અષાઢી બીજની, ભીડ જામી જમાલપુર અષાઢી બીજની, બલભદ્રજી પધાર્યા સુભદ્રા બેની રે આવ્યા, બલભદ્રજી પધાર્યા સુભદ્રા બેની રે આવ્યા, જગન્નાથજી પધાર્યા અંતર્યામી રે. ભીડ જામી, ભીડ જામી જમાલપુર અષાઢી બીજની, ભીડ જામી જમાલપુર અષાઢી બીજની, અંગે કેસરિયા વાઘા શોભી રહ્યા, અંગે કેસરિયા વાઘા શોભી રહ્યા, બાલે કંકુ કેસરના તિલક કર્યા, બાલે કંકુ કેસરના તિલક કર્યા, ગળે શોભે રૂડો હાર શોભા એ નીચે અપાર, ગળે શોભે રૂડો હાર શોભા એ નીચે અપાર, જોઈ જોઈ હું તો જાઉં વારી વારી રે. ભીડ જામી, એ ભીડ જામી, એ ભીડ જામી જમાલપુર અષાઢી બીજની, ભીડ જામી જમાલપુર અષાઢી બીજની. મનડું મનડું વારી ગયું એના દર્શન કરતા, હૈયું હરખી રહ્યું સ્વરૂપ એનું નિરખતા, મનડું વારી ગયું એનું દર્શન કરતા, હૈયું હરખી રહ્યું સ્વરૂપ એનું નિરખતા, આંખે આંખો મળી કોઈ જાદુ ભરી, આંખે આંખો મળી કોઈ જાદુ ભરી, જાણે ભવો ભવતી પ્રીતું બંધાણી રે. ભીડ જામી, એ ભીડ જામી જમાલપુર અષાઢી બીજની, ભીડ જામી જમાલપુર અષાઢી બીજની. હવે આના પછી આપણે જોઈએ કે જે પ્રમાણે અહીંયા ભજન મંડળીઓ પણ કીર્તન કરી રહી છે, આરાધના કરી રહી છે ભગવાન જગન્નાથજીની, એટલે ઢોલ ને ત્રાસાની પણ અહીંયા વાત છે. કઈ રીતે? ઢોલ ત્રાસા શરણાયુને નોબત વાગે, ઢોલ ત્રાસા શરણાયુને નોબત વાગે, ભક્તો નાચે તે તાતા તાલે આ